તો ગુજરાતમાં અલ કાયદા આતંકવાદની જે જાળ પાથરી રહ્યું હતું તેનો પર્દાફાશ થઈ ગયો છે। 3 આતંકવાદીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। એટીએસે 3 આતંકીઓની ધરપકડ કરી છે। અલ કાયદા સાથે આ તમામ આતંકવાદીઓ કનેક્શન ધરાવતા હતા। સાથે જ ખુલાસો થયો છે કે આ આતંકવાદીઓ પશ્ચિમ બંગાળથી ગુજરાત કામ કરવા માટે આવ્યા હતા અને 6 મહિનાથી રાજકોટમાં તેઓ કારીગર તરીકે રહી વસવાટ કરતા હતા। જાણકારી જે મળી રહી છે સોની બજારમાં આ ત્રણેય આતંકવાદીઓ કામ કરતા હતા। મુસ્લિમ કારીગરોને તેઓ ખાસ ટાર્ગેટ બનાવતા હતા અને અલ કાયદા સાથે જોડવા માટે તેમને પ્રેરિત કરતા હતા। માત્ર મુસ્લિમ કારીગરો નહીં પરંતુ સાથે સાથે આસપાસના જે યુવાઓ છે તેમને પણ અલ કાયદા સાથે જોડવા તેઓ પ્રયત્ન કરતા હતા। કેવી રીતે આ તમામ આતંકવાદીઓ પકડાયા તેના ઉપર નજર કરીએ તો 3 મહિના પહેલા આ સમગ્ર આતંકવાદનું નેટવર્ક પકડાયું હતું। અલ કાયદાના નેટવર્કને આધારે તેની તપાસ કરવામાં આવી। વોટ્સએપ અને કોલ ડિટેલ્સ પર ખાસ નજર રાખવામાં આવી હતી। ટેકનિકલ સર્વેલન્સના આધારે આ ત્રણેય આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે। ત્રણેયને ઘરેથી ધરપકડ કરવામાં આવી છે। જ્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે આતંકવાદીઓ પાસેથી હથિયાર અને પત્રિકા પણ જપ્ત કરવામાં આવી છે। હવે નજર કરીએ કે આખરે આતંકવાદીઓનો ગુજરાત પર ડોળો શા માટે હતો, તેઓ ગુજરાતે કેમ ટાર્ગેટ કરતા હતા। તો જૂન 2021માં ધર્માંતરણ કેસમાં આતંકી કનેક્શનનો ખુલાસો થયો હતો। જુલાઈ 2021માં ધર્માંતરણ કેસનું ગુજરાત કનેક્શનનો પર્દાફાશ થયો। ત્યારબાદ માર્ચ 2022 કાંકરિયા ધર્માંતરણ કેસમાં પણ ટેરર ફંડિંગનો ખુલાસો થયો હતો। માર્ચ 2023માં ધમકીના કેસમાં એમપીથી 2 ખાલિસ્તાની ઝડપાયા। મે 2023 અલ કાયદા માટે પ્રવૃત્તિ કરતા 4 બાંગ્લાદેશી પકડાયા। જૂન 2023માં આઈએસઆઈએસ મોડ્યુલ સાથે સંકળાયેલા 5 આતંકવાદીઓને ઝડપી લેવામાં આવ્યા હતા। હવે સમગ્ર તપાસ દરમિયાન આતંકનું એક બીજું નામ પણ ખુલ્યું છે અને તેનું નામ છે AQIS। જી હા, અત્યારે હાલ જે પ્રકારે ખુલાસાઓ થઈ રહ્યા છે તે પ્રકારે આ ખુલાસાઓ પર વધુ શું વિગતો મળી રહી છે તેની જાણકારી આપી રહ્યા છે અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, જે અલ કાયદાના આતંકવાદીઓનો ખુલાસો થયો છે, આતંકનું એક નેટવર્ક સામે આવ્યું છે, અત્યાર સુધીની તપાસમાં શું વધુ ખુલાસા થયા? ટૂંક સમયમાં જ એટીએસ છે તેમના દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવશે અને ત્યારબાદ આખું આ મોડ્યુલ છે તે મોડ્યુલનો પર્દાફાશ થશે। કોણ કોણ વ્યક્તિઓ આની સાથે સંકળાયેલા છે, કોના કમાન્ડથી તેઓ આ પ્રકારની જેહાદી પ્રવૃત્તિ છે તે રાજકોટ ખાતે શરૂ કરવામાં આવી હતી, તે તમામ મુદ્દે આ પર્દાફાશ છે તે થઈ શકશે। અત્યારે એક મહત્વના અપડેટ જે સામે આવે છે તે પ્રમાણે આખા કેસમાં હવે ભક્તિનગર પોલીસ સ્ટેશન રાજકોટનું છે ત્યાં પોલીસ ફરિયાદ નોંધાય તેવી શક્યતા છે અને એટીએસ દ્વારા ટૂંક સમયમાં જ આ અંગેની કાર્યવાહી છે તે કરવામાં આવે તેવી પૂરી શક્યતા જોવા મળી રહી છે। 4 વાગ્યે એટીએસના અધિકારીઓ છે તે આખા જે મોડ્યુલ છે જેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે તે અંગેની આ વિગતો છે તે આવશે। અત્યાર સુધીની જો તપાસની વાત કરવામાં આવે તો થોડા સમય પહેલા એટીએસ દ્વારા જે અલ કાયદાનું એક જે નેટવર્ક છે તે પકડી પાડવામાં આવ્યું હતું અને તેને કારણે જ જે ટેકનિકલ સર્વેલન્સ અને સાથે સાથે મોબાઈલ કોલ ડિટેલ અને સાથે સાથે જે વોટ્સઅપ ચેટ છે તેની સાથે જે લોકો સંકળાયેલા હતા તેના પર સર્વેલન્સ છે તે કરવામાં આવ્યું હતું અને તેના આધારે જ ગઈકાલે 3 જેટલા આતંકીઓ છે તેમની રાજકોટ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે। હાલમાં પોલીસ દ્વારા 8 થી 10 અન્ય લોકો છે તેની પણ અટકાયત કરવામાં આવી છે અને તે તમામ લોકો એવા હતા કે જે આ 3 લોકો છે તેની સાથે સંકળાયેલા હતા। ત્યારે જે ટાસ્ક સાથે કે જેહાદ ફેલાવો, અલ કાયદાનો ફેલાવો કરવો, આ સાથે જે 3 આતંકીઓ છેલ્લા 6 થી 8 મહિનાથી રાજકોટ ખાતે પ્રવૃત્તિ કરતા હતા ત્યારે તેમની આભામાં કોઈ આવ્યું છે કે કેમ, તેની સાથે સંપર્કમાં કોઈ આવ્યું છે કે કેમ, તેની સાથે કોઈ જોડાયું છે કે કેમ, તે દિશામાં અત્યારે એટીએસ છે તે તપાસ કરી રહી છે અને તેમની પૂછપરછ છે તે કરી રહી છે। બીજી સૌથી મહત્વની વાત કે આ જે 3 આતંકીઓ છે તેની પાસેથી એક ગેરકાયદેસર હથિયાર અને સાથે સાથે 10 જેટલા જીવતા કારતૂસ છે તે પણ મળી આવ્યા છે। ત્યારે તેમનો ઈરાદો કયા પ્રકારનો હતો તે દિશામાં પોલીસ છે તે તપાસ કરી રહી છે। સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે કે આ જે વેપન એની પાસેથી મળ્યું છે તે કોઈ લોકલ વ્યક્તિએ પ્રોવાઈડ કર્યું હોવાનું પણ સામે આવી રહ્યું છે। ત્યારે આ વ્યક્તિ કોણ છે અને કઈ રીતે આ લોકોના સંપર્કમાં આવ્યો, આતંકીઓના સંપર્કમાં આવ્યો અને તેમનો ઈરાદો શું હતો તે દિશામાં પણ અત્યારે એટીએસ છે તે તપાસ કરી રહી છે। ટૂંક સમયમાં જ એટીએસ છે તેમના દ્વારા પત્રકાર પરિષદ કરીને આ તમામ મુદ્દાઓને લઈને ખુલાસો છે તે કરવામાં આવશે। પરંતુ એક વાત 100% સામે આવી રહી છે કે ગુજરાત અને ભારતમાં જે રીતે યુવાનોને સોફ્ટ ટાર્ગેટ કરીને એક જેહાદી પ્રવૃત્તિ ચાલી રહી છે
તેનો વધુ એકવાર ગુજરાત એટીએસ છે તેમના દ્વારા પર્દાફાશ કર્યો છે। જે માસૂમ યુવાનો છે, બાળકો છે, તેમને કોઈને કોઈ રીતે ઉશ્કેરણી કરી અને તેને એક કટ્ટરતા તરફ લઈ જવાનું એક ષડયંત્ર ગુજરાતમાં ચાલી રહ્યું છે, તેનો પર્દાફાશ છે તે એટીએસ દ્વારા કરવામાં આવ્યો છે। જોવાનું રહેશે કે આ જે મોડ્યુલ છે તે કેટલા સમયથી ચાલતું હતું અને તેમના સંપર્કમાં અન્ય કોણ કોણ વ્યક્તિઓ જોડાયેલ હતા તે દિશામાં પણ અત્યારે એટીએસ તપાસ કરી રહી છે। જી ચોક્કસ મોહિત, અત્યારે જે રીતની જાણકારી સામે આવી રહી છે કે તેમના કોલ ડિટેલ્સથી પણ તપાસ કરવામાં આવી હતી, મોડ્યુલનો જે ખુલાસો થયો તે દરમિયાન શું તે વિશે કોઈ જાણકારી મળી છે કે તેમને કોઈના તરફથી ઓર્ડર મળતા હતા, કોઈ અન્ય વ્યક્તિઓના, આતંકવાદીઓના નામ ખુલ્યા છે, તેમના આકાઓના કોઈ નામ સામે આવ્યા છે? એટીએસને જે લીડ મળી હતી કે બાંગ્લાદેશી વિસ્તાર તરફથી જે અલકાયદાનું એક નાનું મોડ્યુલ છે તે ચાલી રહ્યું છે અને તેના સર્વેલન્સમાં જ આ 3 લોકો છે તેની સંડોવણી છે તે ખુલી હતી। ત્યારે હવે તેમના આકા કોણ હતા, કેના આદેશથી તેઓ આ પ્રવૃત્તિ કરતા હતા અને કોના આદેશથી આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા તે દિશામાં અત્યારે એટીએસ છે તે તપાસ કરી રહી છે। એવી પણ શક્યતા જે વિસ્તારમાંથી, ખત્રીવાડ વિસ્તારમાંથી જે આ જે આતંકીઓ છે તેને પકડી પાડવામાં આવ્યા છે તે આખો વિસ્તાર છે તે બંગાળી કારીગરોનો વિસ્તાર છે। પશ્ચિમ બંગાળથી સોનાના કામ માટે આ બંગાળી કારીગરો છે તે અહીંયા આવી રહ્યા છે અને તેની સંખ્યા કોઈ નાની સંખ્યા નથી, 50,000 થી 60,000 જેટલા બંગાળી કારીગરો છે તે રાજકોટની સોની બજારમાં રહે છે। એટલે આ જે બંગાળી કારીગરો છે તેને ક્યાંક લલચાવવાનું, તેને ફોસલાવવાનું અને તેની પાસે જેહાદી પ્રવૃત્તિ કરાવવા માટેનું એક મોટું નેટવર્ક હોય તેવી પૂરેપૂરી શક્યતા છે તે અત્યારે સામે આવી રહી છે। એક પ્રકારે જે મુસ્લિમ યુવાનો છે તેને ભડકાવવા માટેનો એક પ્લાન હોય તેવું પણ અત્યારે લાગી રહ્યું છે। જોકે હવે તેના સંપર્કમાં કોણ કોણ વ્યક્તિઓ છે તે દિશામાં એટીએસ તપાસ કરી રહી છે। પ્રાથમિક દ્રષ્ટિએ 8 થી 10 લોકોની અત્યારે અટકાયત છે તે એટીએસ દ્વારા કરવામાં આવી છે। જી મોહિત, આભાર માહિતી આપવા બદલ। તો આપને જણાવી દઈએ કે અલકાયદાનું જે નેટવર્ક સામે આવ્યું છે તેને લઈને એટીએસ સહિત તમામ સુરક્ષા એજન્સીઓ અત્યારે એલર્ટ મોડ પર પહોંચી ગઈ છે અને તેમના કોન્ટેક્ટમાં અત્યાર સુધીમાં કેટલા લોકો હતા, કેટલા લોકોને તેઓ ભરમાવી ચૂક્યા છે તે તમામ બાબતોને લઈને પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે। આપને જણાવી દઈએ કે અલકાયદાનું જે આ નેટવર્ક સામે આવ્યું છે ત્યાં આતંકનું એક બીજું નામ પણ જોવા મળ્યું છે અને તેનું નામ અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનેન્ટલ એટલે કે AQIS। તેની રચના 2014માં અલકાયદાના પ્રમુખ અલ જવાહરીએ કરી હતી। બાંગ્લાદેશમાં અલકાયદાનો આ મોડ્યુલ ખુલ્યું હતું। અંસાર અલ ઇસ્લામ બાંગ્લાદેશમાં સેક્યુલર્સ અને લેખકોની હત્યામાં સામેલ હોવાનો ખુલાસો થયો છે। આપણે જણાવી દઈએ કે પાકિસ્તાન બાંગ્લાદેશમાં આતંકી પ્રવૃત્તિને તે અંજામ આપી ચૂક્યું છે। આ ઉપરાંત ખુલાસો થયો છે કે AQIS સાથે 200 આતંકવાદીઓ જોડાયેલા હોવાનો UNSCનો એક રિપોર્ટ પણ સામે આવ્યો। ભારતમાં અલકાયદા AQISના નામથી સક્રિય હોવાની ચર્ચા અત્યારે જોવા મળી રહી છે। ભારતમાં AQISના આતંકીઓની 2015માં પણ ધરપકડ થઈ હતી। 2021માં યુપી પોલીસે AQISના આતંકવાદીની ધરપકડ કરી અને ફરી એકવાર આ ગ્રુપ સક્રિય થતું જોવા મળી રહ્યું છે। જોકે તેમાં ગુજરાત એટીએસે સફળતાપૂર્વક 3 આતંકવાદીઓને ઝડપી ISISના મોડ્યુલનો પર્દાફાશ કરી દીધો। રાજ્યમાંથી 4 અને શ્રીનગરમાંથી 1ની ધરપકડ કરવામાં આવી હતી। પોરબંદરમાંથી 3 અને સુરતમાંથી પણ ધરપકડ કરાઈ। પ્રાથમિક તપાસમાં આરોપીઓનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે। આરોપી સુમેરાના IS ખુરાસાન સાથેના સંપર્ક આતંકી સંગઠન ISISનું સહયોગી સંગઠન છે IS ખુરાસાન અને તે વિશે પણ અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। તો ગુજરાત એટીએસને એક બાદ એક આ સમગ્ર આતંકી નેટવર્ક જે સામે આવી રહ્યું છે તેને લઈને સફળતા મળી રહી છે। જે 3 આતંકવાદીઓને ઝડપી લેવામાં આવ્યા છે તેમની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। એટીએસની સાથે સાથે તમામ સુરક્ષા એજન્સીઓ પણ અત્યારે આ તપાસમાં જોતરાઈ ગઈ છે। જે વિગતો ખુલીને સામે આવી છે, છેલ્લા 6 થી 8 મહિનાથી આતંકવાદીઓ રાજકોટમાં રહેતા હતા અને કારીગર બનીને રહેતા હતા। તેઓ યુવાઓને અલકાયદા સાથે જોડવાનો પ્રયત્ન કરતા હતા।